નમસ્કાર મિત્રો, મારી નર્મદા પરિક્રમાનો આજે 7મો દિવસ અને હું ટ્રાવેલિંગ રાઇટર પહોંચી છું આજે અમરકંટક, જ્યાં છે નર્મદા મૈયાનું ઉદ્ગમ સ્થાન. પણ મિત્રો, શું તમે જાણો છો કે નર્મદા શા માટે કુંવારિકા રહ્યા? નર્મદાની આ કથા એવી સ્ત્રીની કથા છે જેણે વિશ્વાસઘાત સામે ઝૂકવાના બદલે પોતાની રાહ પોતે પસંદ કરી. આજે પણ નર્મદાનું ઉલટું વહેણ એટલે કે પશ્ચિમમાં વહેવું એ તેમના સ્વાભિમાન અને ક્રોધનું પ્રતીક માનવામાં આવે છે. તો જાણવું છે ને તમારે કે કોણે નર્મદા સાથે વિશ્વાસઘાત કર્યો હતો? નર્મદાનું લગ્ન પોતાના પિતા પર્વતરાજ મૈનાકની મરજીથી સોણભદ્ર સાથે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ નર્મદાએ લગ્ન પહેલાં સોણભદ્રને મળવા માટે પોતાની સખી જેવી દાસી જોહિલાને સુવર્ણ આભૂષણોથી શણગારી અને મોકલી. સોણભદ્રે તેને નર્મદા સમજી લીધી અને જોહિલા જાણવા છતાં મૌન રહી અને સોણભદ્રના પ્રેમ રસનું પાન કરવા લાગી. ઘણા સમય સુધી જોહિલા પાછી ન આવતા નર્મદા સ્વયં સોણભદ્રને મળવા ગઈ. ત્યારે બંનેને એકબીજામાં રસ જોઈ નર્મદા ક્રોધિત થયા અને આજીવન કુંવારા રહેવાનો દ્રઢ સંકલ્પ કર્યો અને સોણભદ્રની દિશામાં એટલે કે પૂર્વની દિશા છોડી અને પશ્ચિમમાં વહેવા લાગ્યા. નર્મદાની આવી અનેક રોચક કથાઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મારી સાથે જોડાયેલા રહેજો.